મમતાની હૂંફને છલકાવી જગતથી માયા છોડાવે, પ્રભુની પ્રીતડીએ બાંધે તારો ન્યારો સ્નેહ. મમતાની હૂંફને છલકાવી જગતથી માયા છોડાવે, પ્રભુની પ્રીતડીએ બાંધે તારો ન્યારો સ્નેહ. તારી પ્રીત છલકતી આંખોમાં મને દેખાયા શ્રીજીનવર. હું તો ફરી ફરી તારું ચાહું, તારું રે શરણ. રાત્રે પૂજ્ય જગતચંદ્ર સુરી દાદાની બાજુમાં સંથારો થાય અને સાહેબનો ખોખારો થાય અને જાગી જાય. કઈ રીતે બની શકે? આખા દિવસનો થાક, શ્રમ અને પછી કીધા વિના કઈ રીતે જાગી જવાય? સમજ નથી પડતી. એ એટલે જાગી જવાય કારણ કે ત્યાં આગળ ભગવાન દેખાયા છે, ત્યાં આગળ દેખાયું છે કે બસ આ નાવમાં બેઠો છું, માખી તરીકે જે થઈ શકે એ કરવું છે, એમની સેવા કરવી છે કે ભૂલથી આ નામની બહાર ના જવી રહેવાય. તારું ચાહું, તારું રે શરણ. ગુરુમાં, ઓ મારી ગુરુમાં, ગુરુમાં, ઓ મારી ગુરુમાં. આજે પન્યાસપતિનો પ્રસંગ આવી ગયો. એમ થાય કે આમની પન્યાસપતિ છે, કેવો સરસ વ્યાખ્યાન પણ કેવું સરસ કરે છે, વાંચન પણ કેવું સરસ આપે છે, વિદ્વાન પણ કેવા સરસ છે, લેખ પણ કેટલા સારા લખી શકે છે, કોઈને સંયમ જીવનમાં સ્થિરીકરણ કરવા માટે પણ સારા ભાવથી લેખ લખી શકે છે. અદ્ભુત શક્તિ છે. આ બધું દેખાય છે, પણ એને ઘડવા માટે જે ગુરુએ ઘડ્યા છે ને, એમાં જે મહેનત પડી છે ને, એ તો જે સાથે રહ્યા એને ખબર પડે કે કઈ રીતે ઘડ્યા છે. કાલે સાંજે જ મેં દાન પ્રેમને લાખ ધન્યવાદ આપ્યો. ગુરુ મહારાજની નિગ્રહ કૃપાને તે ઝીલીને આજે તો અહીં સુધી પહોંચ્યો છે, ત્યારે લાખ ધન્યવાદ આપ્યો. ગુરુમાં, ઓ મારી ગુરુ.